નમો ગ્રાવાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવે સિમ મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. વિનેશાજી મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન અક્ષયભાઈ ફોલો કરજો પ્લીઝ. निज स्वभाव से सदगुरु નિજ સ્વભાવ સે સદગુરુ गुरु लघु सर्वज्ञ है અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ सूक्ष्मतमा सिद्ध परम गुरु સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सत्यम निश्चय वन्द्य है સત્યમ નિશ્ચય વંદ્ય હૈ तेत्रिस कोटि दैवगण 33 કોટી દૈવગણ विश्वहितार्थे स्वागतम् વિશ્વહિતાર્થે સ્વાગતમ जग कल्याणक यज्ञ में જગ કલ્યાણક યજ્ઞ મેં मंगलमय द्यो आशीषम् મંગલમય દ્યો આશીષમ सिद्ध स्वरूपी मूर्त मोक्ष સિદ્ધ સ્વરૂપી મૂર્તમો गलती भूल को माफी दो ગલતી ભૂલ કો માફી દો व्यवहारे सद्बुद्धि हो વ્યવહારે સદબુદ્ધિ હો निश्चय में अभिवृद्धि दो નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનાશાંજી, અક્ષયભાઈ, દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા અને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન કઈ કેવું છે મિનેશ દાદાને? ઊંઘ આવે છે? ઓકે. થાકી ગયા ટોરોન્ટો જઈને મામા ત્યાં જઈને બહુ થાકી ના છે. અમે કાલે 11 o'clock જેવા ઘરે આયા. ઘરે આવીને ફટાઈ કરીને એક પેકેટ આવ્યું તે ખોલ્યું, જોયું તો એક પાર્સલ આવ્યું હતું. એ કાઢીને સુઈ ગયા. ઓહ, બરાબર બરાબર. સાવ નેક્સ્ટ ટાઈમ 2 પ્રશ્ન લઈને આવજો. આજનો ને નેક્સ્ટ ટાઈમ 2 ભેગા કરી. આઈ ગયું મારું કૂતરું. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, અક્ષયભાઈ. અક્ષયભાઈ મને તમારે ડોગીની બીક લાગે છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હા, પ્રશ્ન કોઈનો હાથ ઉપર નથી, પણ સુબીરજીને આપણે કહીએ કે સ્ટાર્ટ આપવા માટે. સુબીરજી સાહેબ, जय unmute કરજો. सच्चिदानंद। જય मैंने સચ્ચિદાનંદ. स्टार्टअप हो गया ना मेरा। हाँ, स्टार्टअप हो गया मेरा, स्टार्टअप खोल दिया। नहीं, वो इंजन को स्टार्ट करना पड़ता है ना, तो ये एक्सपर्ट. जूम स्टार्टअप कंपनी का नाम। जय सच्चिदानंद मीनसान जी, जय सच्चिदानंद જય सर्वे સચ્ચિદાનંદ. महात्माओं। જય સચ્ચિદાનંદ. हाँ, मीनसान जी, एक जो वाक्य है निर्गंध, निर्गंध, तो ये निर्गंध की जो परिभाषा है उसको थोड़ा समझाओ। और ये निर्गंध आत्मज्ञान सिवाय हो सकता है? दादा की क्या दशा थी आत्मज्ञान पहले? मतलब दादा भगवान की स्थिति ऐसी थी. आप गुजराती में बोलो चालसे। हाँ, भूल गयो. દાદા ભગવાનની દશા કેવી હતી તો કે મન વચન કાયાની પ્યોરિટી કરતા કરતા આવેલા હતા. બરાબર. એટલે એમનો જે માલ હતો એ કેવો માલ હતો એ ખાલી પેલું કેવો જ્ઞાન ખુલ્લું થવાનું હતું ને એટલું એ ત્યાં આગળ અટકેલું હતું. બરાબર. 1958માં સુરતના રેલવે સ્ટેશન પર એ અંતરાય તૂટી ગયો એમનો. એટલે એ અંતરાય તૂટ્યો ક્યાં હતો કે અંદરનો મોટા ભાગનો જે માલ હતો એ ખાલી થઈ ગયો. જે બીજાના ઉપર હરકત કરતા હતો એવો કોઈ માલ બાકી રહ્યો નતો. કોઈને દુઃખદાયી થાય એવો માલ રહ્યો નતો. એ માલ કેવો બાકી રહ્યો કે 4 ડિગ્રી કેવો જ્ઞાનમાં બાકી રહી. એ ખુલ્લું થવામાં વચ્ચે બાધા કરતી, અંતરાય કરતી હતી. બરાબર. એ સિવાયની બધી જ પ્યોરિટી આપણે કરી નાખેલી હતી. એટલે આપણા માટે તો 360 ડિગ્રી જ કહેવાય. આપણને તો કે ફેર જ નથી પડતો. એમની 356 એમને સમજાય નહીં, આપણા 360 સમજાય નહીં. રાઈટ. કે બીજી રીતે કહીએ તો કે બધો માલ ચોખ્ખો કરી નાખેલો. શું તો કે નિર્ગ્રંથ થઈ ગયેલા, એટલે કોઈ પણ જાતની ગ્રંથિ વગરના, ગાંઠ વગરના. બરાબર. એટલે એ સમજવા માટે દાખલો આપવું તો આપણી સ્થિતિ કેવી હોય? ગોળનો ટુકડો મૂક્યો હોય બહાર, તો બધી માખી એની આજુબાજુ ફર્યા કરે કે ના ફર્યા કરે? ફરે. એવું આપણું મન કેવું હોય તો કે પેલી માખી ફર્યા કરતી એવું હોય. એટલે ત્યાં એક જ જગ્યાએ પકડાઈ ગયું હોય. રાઈટ, ચોટી જાય. હા, કે ગાંઠ મોટી હોય એટલું વધારે ચોટેલું રહે. બધાની દશા કેવી હતી કે અમને કોઈ જાતની ગાંઠ રહી જ નથી. પોતે બધી ગ્રંથિઓથી, ગાંઠોથી મુક્ત થઈ ગયા. બધી ગાંઠોને તોડી નાખેલી એમને. રાઈટ. એટલે એમનું મન કેવું હોય તો કે વિચાર આવે જાય, આવે જાય. એટલે પેલું પાસિંગ માર્ચ કરતા હોય ને, પરેડ કરતા હોય, જે આપણે ખાલી સલામ કર્યા કરે બસ. બરાબર. સલામી ઝીલવાની, કરવાની નહીં, ઝીલવાની. સમજાય? તો કે પોતે કરતાપણામાંથી, કરવાપણામાંથી બહાર નીકળી ગયા હતા સંપૂર્ણપણે. રાઈટ.
ખાલી જોવા જવાના સ્વભાવમાં જ હતા. એટલે ત્યાં અમને કોઈ એક જ સંજોગે અમને હલાવે નહીં, અસર કરે નહીં. राइट કે એ વસ્તુ આપણને અનુભવમાં આવે. हाँ हाँ तो ऐसा मूल में दादा भगवान क्रमिक मार्ग में से ही ये निर्गंथ हो गया था. ક્રમિક માર્ગમાંથી જ આવ્યા, हाँ પણ ઋષભદેવ ભગવાનને મળે એ પહેલાથી એમનું ફોકસ પોતાની ફાઇલ નંબર 1 ઉપર જ હતું. એટલે પોતાના મન વચન કાયા પર જ હતું. राइट राइट એટલે એ ત્યાંથી જે તારણ કરતા કરતા આવેલા હતા, એટલે માર ખાઈ ગઈને પ્યોર થતા આવેલા હતા. राइट એટલે દાદા કહેતા હતા કે પહેલા અમે પણ આડા હતા, આડૈયોથી ભરેલા હતા, राइट પણ જગતે મારી મારીને અમને પાસા કર્યા, સીધા કર્યા. राइट હું આડો થઉં તો તમારે મને મારવો પડે ને. हाँ 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 તો સીધો જ ચાલતો તમારે મને મારવાની ઈચ્છા થાય? नहीं था. તો કે એના જેવું છે કે જ્યાં સુધી આડા હતા ત્યાં સુધી માર ખા ખા કરવો પડે એમને. राइट પણ એ હતા વિચક્ષણ, એટલે દરેક જગ્યાએ તારણ કાઢતા ગયેલા. राइट બહાર કેમ ખાવો પડે? તો કે આ ભાઈ પાટલી ભૂલ હતી માટે ખાવો. તો કે હવે ફરી ભૂલ કરવી નથી. તો તરત ત્યાં આપણું પ્રત્યાખ્યાન થઈ જાય. એટલે ભૂલમાંથી બહાર નીકળતા નહીં. राइट એકવાર બહાર નીકળી ગયા પછી તો કોઈ પ્રોબ્લેમ જ ના હોય. राइट बराबर. કે એક એક ગાંઠોને એમણે જોઈને છેદી નાખેલી. हाँ 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 સમજાય? ગાંઠોને નિર્મૂળ કરેલી. राइट એટલે એક રૂટે એનું બાકી રહેલું નહીં કે પાછું ફરી અંકુરિત થાય, એમ ઉગી જાય. એટલે એમને ઝીરો ટોલરન્સ નીતિ રાખેલી હતી. बराबर. આત્મા સિવાયનું જે છે ત્યાં આગળ ઝીરો ટોલરન્સ નીતિ. એટલે કોઈ કશું ચલાવી નહીં લેવાનું, हाँ हाँ કોઈ પોલ ચલાવી નહીં લેવાની મનની राइट કે બુદ્ધિની. बराबर. કે તમારો વ્યવહાર કેવો હોય? તો કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. हाँ કે જ્યાં જ્યાં જે વ્યવહારની જરૂર છે ત્યાં એ વ્યવહાર હોય છે. કરવું ના પડે કે મારે આવું કરવું છે કે આવું કરવું છે, એવું કશું નક્કી કરવું ના પડે. राइट એટલે બીજી રીતે કહીએ તો કે એમના ચારિત્રમાં હતું આ બધું. हाँ તો કે એમનામાં આપણા ફેર કેટલો? તો કે આપણે ગાંઠોથી ભરેલા છીએ. अरे गांधी सा टेसी टेसी ने. ટાંકી ઉભરાતી હતી ને હવે અત્યારે બંધ થઈ જાય ઉભરાતી. राइट राइट તો દાની ટાંકી ખાલી થઈ ગયેલી हाँ हाँ મોટા ભાગની. बराबर. આટલો જ ફેર છે દશા, બહુ લાંબો ફેર નથી. એ સમજાય તો આપણને ખબર પડે કે ખરેખર આપણી દશા પહેલા કેવી હતી, અત્યારે શું થઈ ગયું. તો કે અહીંયા આપણને ખબર પડે કે દાદા આપણને કઈ દશામાં બેસાડે. राइट તો કામ જોઈએ તો કે હું મિનસ છું ત્યાં સુધી ગાંઠો તમારી, સુબીર જશો ત્યાં સુધી ગાંઠો તમારી છે, हाँ ભરેલો માલ ત્યાં સુધી છે તમારો. राइट શુદ્ધાત્મા થઈ ગયો તો એ માલ પડોશીનો થયો કે તમારો થયો? पड़ोसी न थे. પડોશીનો થયો, તો તમારો રહ્યો નહીં ને. हाँ हाँ તો કે દાદા સંપૂર્ણ નિર્જ્ઞાન થયેલા હતા, એટલે એમના મનોવચન ક્યાં નિર્જ્ઞાન થઈ ગયેલા હતા. અહીંયા આપણી ફાઇલ નંબર 1 ની નિર્જ્ઞાન થવાની શરૂઆત થઈ ગઈ. हाँ 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 તો કે એક જ ગાંઠો એમણે બાકી રાખી નથી बराबर. છેદવામાં. एक दादा की एक सत्संग में मैंने ऐसा सुन रहा था, जो जैसा मन की अपने जो गांठों है ना, उसको आप बोलते हैं ना, एक मैनेजमेंट की दृष्टि में एबीसी एनालिसिस, मतलब सबसे बड़ा कौन सा ग्रंथि है उसको पहले ये करो, ऐसा करके कि आप उसको क्रम दो, तो उस हिसाब से आप उसको ऊपर पुरुषार्थ लगाओ, ऐसा बोलना चाहते थे. देखो और उसके ऊपर क्रम सामायिक जो भी करना है वो करो. हमारा अभी देखने जाता है तो सुबीर के अंदर तो
मतलब अगणित, वो जो कितना बोले 100 से भी ज्यादा ऐसा ग्रंथि है। तो હા એટલે ભલે જો બી कौन है सा ग्रंथ, कौन सा ग्रंथ जो है सबसे ज्यादा बाधा रूप है मोक्ष के लिए, उसको क्या प्रेफरेंस देना, क्या એટલે आपका દાદા ज्ञान के લોકોને हिसाब से? એટલે દાદા લોકોને શું કહ્યું કે ભાઈ 1 મહિના સુધી સામાયિકમાં આપણે જો કરવાનું કે કઈ કઈ ગાંઠો પડેલી છે અંદર. राइट। લોભની છે, મોહની છે, ક્રોધની છે, માયાની છે, વિષયોની છે. हम्म એ કઈ કઈ ગાંઠો પડી છે આપણે નોંધ કરીએ નહીં. કોઈ આજે આજે 1 કલાક 50 મિનિટ સામાયિકમાં બેઠો 48 મિનિટ તો કે આમાં લોભના આટલા વિચાર આવ્યા, માનના આટલા વિચાર આવ્યા, ક્રોધના આટલા વિચાર આવ્યા, વિષયોના આટલા વિચાર આવ્યા. તો કે એ જે એનો સ્કોર લખવાનો છે हाँ કે સ્કોર લખીએ અને પછી મહિના પછી આપણે આખું એનું સર્વેયું કાઢીએ, બેલેન્સ શીટ બનાવીએ તો ખબર પડે ને ભાઈ આ ક્રોધના વિચાર વધારે કે લોભના વધારે કે માનના કે માયાના કે રાગના કે દ્વેષના, એ બધી ખબર પડે કે ના પડે. पढ़े पढ़े કઈ ફાઇલો માટે વધારે વિચાર એ પણ ખબર પડે, हाँ हाँ કોના માટે ઓછા એ પણ ખબર પડે. राइट તો કે એક ગ્રાફ બનાવીએ આપણે हाँ તો ખબર પડે ભાઈ ક્યાં કેટલો માલ ભરેલો પડ્યો છે. અંદાજ આવે આપણે, એ એક્ઝેક્ટ Right. નથી એ પાછું. हाँ अंदाज हाँ પણ આપણે એસ્ટિમેશન આવે કે ના ભાઈ આ ગાંઠ મને વધારે હોય એવું લાગે છે. राइट તો કે પછી તમે શું કરો તો કે એ ગાંઠ ઉપર તમે ફોકસ કરી શકો. हाँ हाँ મિનર્સ નો લોભ તોડવો છે, બહાર શું કરવાનું? દાદા દાખલો આપ્યો ને કે ભાઈ 100 રૂપિયાનું પરચુરણ લઈને નીકળો, એ જમાનામાં 100 રૂપિયાની કિંમત હતી એટલે એવી વાત કરેલી. हाँ हाँ હવે તો 10 રૂપિયા 50 રૂપિયાના સિક્કા લઈને જવું પડે આપણે. તો કે ભાઈ 1000-2000 નું પરચુરણ લઈને નીકળાઈએ આપણે, રિક્ષામાં જવાનું કે ભાડાની, હવે રસ્તામાં પેલું બેગમાંથી સિક્કા નાખતા જવાનું નીચે. હવે એ સિક્કા નાખ્યા ક્યારે? लोग छूटे એટલે લોભ અંદર કામ કરતો હોય તો તમને સિક્કા નાખવા દે? ना વાત સમજે? हाँ हाँ समझे કે અહીંયા દાદા શું કહે છે કે તમારા લોભને તોડવા માટે આ સિક્કા નાખવાના. बराबर તો કે સિક્કા નાખતા જઈએ એટલે સામે અંદર લોભ તૂટતો જાય हाँ हाँ કે આ તો હવે આપણું સાંભળતા જ નથી. હવે જે આપણે વધારે છે તો આખરે 10 રૂપિયા સિક્કા ના આવતે 100 રૂપિયા નોટો નાખશે છે. હવે આપણા વશમાં નથી, આપણા કંટ્રોલમાં નથી, એટલે શું કરે કહેવાય નહીં. કે बराबर એને લાગે કે આ મેટ થઈ ગયા છે, ગાળા થઈ ગયા છે. हाँ बराबर તમને ખબર હોય કે તમે તમારો લોભ તોડો છો. बराबर કે મારું નક્કી પડે કે મારો લોભ તોડવો જ છે, ના કેમ તૂટે? તમને એ जो शब्द यूज किया તમને એટલે કોણ? તમને એટલે સુબીરભાઈને. હા હા સુબીરભાઈ ના લોભ તોડવાના છે. લોભ તો સુબીરભાઈને છે ને, શુદ્ધાત્માનો ઓછો છે. રાઈટ રાઈટ કે જેને લોભની ગાંઠો પડી છે કે એની લોભની ગાંઠો તોડવા માટે આ વ્યવહાર કરવાનો છે. રાઈટ રાઈટ આ પ્રયોગ એના માટે છે. રાઈટ સમજાય? એવી રીતે માનની ગાંઠો વધારે તો દાદા કે આપણે બાધા લેવી તો ક્યારે અપમાનની સેન્ચુરી થાય વહેલા વહેલી. રાઈટ કે અપમાનની સેન્ચુરી થઈ જાય એટલે અપમાનથી તમે ફૂલ પ્રૂફ થઈ જાઓ ને પછી. હા હા એટલે ત્યાં પછી સમજણ પછી હાજર થઈ જાય ભાઈ મારા હિસાબથી જ દીધેલું તે પાછું આવ્યું. રાઈટ હા કે હવે શું કરો કે જે આવે છે જમા કરતા જાઓ. રાઈટ એટલે જે આવે છે સંજોગ, એક એક સંજોગને તમે જમા કરતા જાઓ હા તો ત્યાં ફાઇલનો સંભાવ નિકાલ થાય કે ના થાય? થાય થાય કે આપણે ઉકેલ જ લાવવાનો છે. બરાબર એટલે ત્યાં પેલું નક્કીપણું થઈ ગયું, એની કિંમત છે. બરાબર એટલે સમજાયું?
हाँ, ये जैसा लोभ की आपने बताया, लोभ और मान तो दोनों अपोजिट डायरेक्शन में है। जिसका लोभ ज्यादा होता है, मन कम होता है उसका। तो उस हिसाब से लोभ और विषय जो दादा ने भी फोकस किया, ये सबसे बड़ा महात्मा के लिए बाधा भी रखे हैं, जो लोभ और विषय। तो ये विषय की संबंधित दादा का जो 3D टेक्नोलॉजी है, उसके बारे में भी थोड़ा आप बताओ। એટલે દાજે થ્રી વિઝન ની જે વાત કરી ને, हाँ, એ થ્રી વિઝન રિલેટિવ માં છે કે રિયલ માં છે, ये रिलेटिव में है ना। સમજાય? हम्म, તો કે અહીંયા આજ્ઞા સ્વરૂપે વાપરીએ, हम्म, કોઈ જાતનો મોહ ઉભો થઈ શકે ખરો? ना ना ना, बराबर। તો કે મોહ કયા ભાગમાં ઉભો થાય? તો કે રિલેટિવ ના ભાગમાં. हाँ આંખથી જે દેખાય છે એને સાચું માની લે છે ને, हाँ, साची मान ले, તો ખરેખર એ સાચું છે કે અવસ્થા છે? ये अवस्था है। અવસ્થા તો એવર ચેન્જિંગ છે, પરિવર્તનશીલ છે, बराबर। તો બદલાય જ કરે. हाँ 5 મિનિટ પહેલા તમે જેવું બેઠા તેવું જ અત્યારે બેઠા હો. हाँ, એ કે જરૂરી નથી એવું કે બદલાઈ ગયું હોય, થોડું એંગલ બદલાય, કઈ ને કઈ ચેન્જ આવી ગયો હોય, राइट। ઉભા થાવ. કે આ બધા સંજોગો હોય हाँ, તો પોતે એનાથી જુદો રહી શકે. राइट। તો શુદ્ધાત્મા જે અંદર રહ્યા કરે, ફાઇલ નંબર 1 ત્યાંનો નિકાલ કર્યા કરે. કે હવે થ્રી વિઝન છે આખું રિલેટિવ ના ભાગમાં, રિયલ ના ભાગમાં નથી. राइट। કે મોહ આંખથી જોવાથી ઉભો થયો, हाँ, કે ખાલી આંખથી જોવાથી ઉભો થયો કે અંદર માન્યતાઓ પણ એવું પડેલું છે બિલીફમાં? માન્યતાથી ખેંચાઈ જાય પછી। એટલે અંદર જે માન્યતા પડેલું છે हाँ કે બે સંજોગ ભેગા થાય हाँ, ને ત્યાં પેલો જોકું મારી દે, એટલે એને મોહ ઉભો થાય પાછો. राइट। સમજાય? राइट। તો કે એ મોહ ઉડાડવાનો કેવી રીતે? हाँ, તો કે તમે થ્રી વિઝન બતાવો, बराबर। થ્રી વિઝન બતાવો એટલે ઉકેલ આવી જ જશે એવું જરૂરી નથી. हाँ हाँ हाँ, કે પહેલા તો તમારે અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કરવો પડે. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોડે વાતચીતનો પ્રયોગ કરીને મનને તમારે, બુદ્ધિને ચિત્ત અહંકારને દરેકને તમારે એ વસ્તુનો સ્વીકાર કરાવડાવવો પડે. राइट। કે ભાઈ આ ખરેખર રિલેટિવ છે. રિલેટિવ એટલે શું? તો કે વિનાશી. વિનાશી એટલે શું? તો કે જે ટકે નહીં એવું હોય. बराबर। પછી એ નિરંતર બદલાયા જ કરે છે. તો કે આ બદલાય કરતો એમાં મોહ કરીને કરવાનું શું? बराबर। અત્યારે જે છોકરી જુવાન લાગે છે हाँ, કે 25 વર્ષ પછી ગરડી થવાની કે નહીં થવાની? नहीं रहे। થાય, ગરડી જ થાય ને 25 વર્ષ વધે ઉંમર એટલે. हाँ हाँ हाँ, यही सब है। बराबर। તો કે 25 વર્ષે 50 વર્ષની થાય કે ના થાય? થાય। એ તો કે 50 વર્ષની થાય પછી ઉંમર તો વધતી જાય કે ઘટતી જાય? बढ़ती जाए। વધતી જાય. તો કે ત્યાં પછી આગળ બતાડીએ કે જો હજુ તો આ ગરડી થઈ, પછી અહીં ચામડી લબડી ગઈ હોય, હાથ પગ કામ ના કરતા હોય, આંખે દેખાતું ના હોય, ઓછું થયું હોય દેખાવાનું, સાંભળવાનું ઓછું થઈ ગયું હોય, राइट। તો પછી એ જ છોકરી છે તો ગમે ને આગળ? તો કે એ વખતે ના ગમે. हाँ, ખ્યાલ આવે છે? राइट राइट। આની એક આના પર્યાય બતાવવા પડે, એક અવસ્થા બતાવવી પડે. बराबर। તો કે હવે તને અત્યારે જે જુવાન દેખાય છે પેલી લબડી પડેલી છે, વાંકી વળી ગઈ છે. बराबर। તો બોલો કેવું મોહ પામવા જેવું છે આમાં? કે ક્યાં મોહિત થવા જેવું છે? बराबर। એટલે હું आपने વાત जो કરી, सॉरी, आपने जो अभी एक्सप्लेन किया ना, वो लेकिन पूर्वे का, मैं जैसे विषय के एक टॉपिक के ऊपर बात हो रहा है उस हिसाब से बोल रहा हूँ। जो
पहले का जो मान्यता है इसमें सुख है, तो उस हिसाब से एकदम तुरंत वो काम कर जाता है। बाद में तो दादा की जो आपने 5 आज्ञा है, अभी जो आपने 3D विजन बोला, वो बाद में आप प्रयोग करते, लेकिन वो जो तुरंत जो बोलते हैं ना, वो जो मन किसी देख के आकर्षित हो जाता है, उसको आप कैसे रोक सकते हैं? मतलब अपने का पूर्व का बिलीफ जो है वो इतना स्ट्रांग हो जाता है उस टाइम पे, दे एटलीस्ट फॉर टाइम बिंग वो खींचा जाता, मतलब वो खींच जाता है। बाद में आप प्रयोग करते हो सब। હા એટલા માટે જ કહ્યું કે અંદર વાતચીતનો પ્રયોગ કરવો પડે તસ્કર સાથે, બરાબર. કે એને આ વાસ્તવિકતા સમજાઈએ. હમ. તારે જે છોકરી જુવાન દેખાય છે, હમ. તો કે એની ઉંમર વધતી જાય કે ના વધતી જાય? હા, વધતી જાય. અત્યારે પાતળી દેખાતી હોય, પછી જાડી થઈ જાય. પાતળી જોઈને તને મોહ થાય, પછી જાડી થયા પછી મોહ થશે તો? બરાબર. અથવા એ જે છોકરી જોડે તને અંદર મોહ ઉભો થયો, હા. કલાક પછી એ છોકરી ટ્રક નીચે કચડાઈ ગઈ હોય, એક્સિડન્ટ થઈને કચડાઈ ગઈ, રાઈટ. તો પછી એ ગમે? નહીં ગમે. કેમ? એ જ છોકરી છે ને. હા હા હા. પહેલા ગમતી એની એ જ છે કે બદલાઈ નથી ગઈ. ખ્યાલ આવે? બરાબર. હા. ચાલો જીવતી રહી અને ફ્રેક્ચર થયું હોય, પાટાપિંડી કર્યા હોય, મલ્ટિપલ ફ્રેક્ચર અને પાટાપિંડી કર્યા હોય, પગે લટકાઈ દીધો હોય ટ્રેક્શન પર, બરાબર. જોવાનું ગમે પછી? નહીં ગમે. કે ના ગમે? તો કે હવે ત્યાં જે વિષય ઉભો થાય છે માન્યતાના આધારે છે કે ખરેખર છે એટલે ઉભો થાય છે? માન્યતાના આધારે. તો કે માન્યતાના આધારે એટલે કેવળ માનેલું જ છે ને, હકીકત નથી ને? હકીકત નથી, વાસ્તવિકતા નથી. રાઈટ રાઈટ. કે તમારું જે માન્યતા આરોપણ છે કે ભાઈ આ સ્ત્રીમાં સુખ છે, વિષયોમાં સુખ છે, વસ્તુઓમાં સુખ છે, કે જ્યાં જ્યાં જે આરોપણ છે આરોપણના આધારે તમને સુખની ભ્રાંતિ થાય છે, એટલે સુખનો અનુભવ થાય છે. રાઈટ રાઈટ. ખ્યાલ છે? બરાબર. જેને જમવામાં સુખનું આરોપણ કરેલું હોય, હા. એને જમે તો જ આરોપ, એને આનંદ થાય. ઉપવાસ કરવાનું કહીએ તો ના. કે ભાઈ હરી મારા દુઃખના દાડા એવું બોલતો થઈ જાય કે ઉપવાસ કરવો નહીં તો ફરજિયાત આવી ગયો કે આપણા મહાત્મા તો શું થાય કે ચાલો અત્યારે તપનો સંજોગ આવે, જમવાનું ભેગું નથી થતું તો તપ આવ્યો, ચાલો કામ કરી લો આપણે. એટલે એટલે આ રીતે વાતચીત કરવી પડે. એટલે ત્યાં જોડે શું છે કે જોડે 3 વિઝન પણ બતાવી શકાય. એ છોકરી માટે તને આકર્ષણ થાય છે, ત્યારે ચામડી કાઢી નાખેલો દેહ હોય તો આકર્ષણ થાય નહીં? બરાબર. તો ચામડી કાઢી નાખેલો દેહ હોય, રેશમી ચાદર ખસેડી નાખી તો શું છે કે લોહી માંસ પડવું સંડાસ એ જ છે ને. હા હા. તો કે જોઈને પછી મોહ ઉભો થાય કે છતાંય બહુ ઓછો ના થયો, હું જાડું થઈ ગયો, લિયર્ડ થઈ ગયો, ચીકણા થયો એટલે લિયર્ડ થઈ ગયા આપણે. આપણને દેખાતું જ ના, સમજાતું જ ના કે આ અવસ્થા દ્રષ્ટિમાં આપણે ચોંટેલા, એટલે આ બધી ભૂલ થઈ. આ બધી અવસ્થા દ્રષ્ટિના આધારે બધી માન્યતાઓ ઊભી થયેલી હતી. હવે મારે એના પક્ષમાં બેસવું નથી. રાઈટ. એવું નક્કી થાય તો પછી આગળનું સ્ટેપ આવે. બરાબર. એટલે આગળ શું કરે તો કે ત્યાં પછી 3 વિઝન ગોઠવે કે ભાઈ આ તો ચામડી કાઢી નાખે તો આવું દેખાય છે. હવે એને ક્રોસ સેક્શન કરીને જોઈએ તો લોહી, પરુ, સંડાસ બધું દેખાય કે ના દેખાય? દેખાય. હાડકા બધું જ દેખાય ને? બધું દેખાય. કે પછી ત્યાં આગળ મોહ ઉભો થાય? નહીં થાય. એટલે આટલું સમજી લો. હવે છેલ્લા વિઝનમાં શું થાય કે પહેલા વિઝનમાં ચામડી કાઢી નાખો દેખાય, બીજા વિઝનમાં
આ લોહી માંસ પરવું બધું દેખાય, ત્રીજામાં પેલું ક્રોસ સેક્શન દેખાય. હમ તે કે આ રિલેટિવમાં થયું. રિયલમાં શું થાય? હમ તે કે ના ભાઈ, ખરેખર તો આ શું? તો રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે. બરાબર. હવે ત્યાં એના અંદર ભગવાન દેખાય, હમ હું પોતે જ છું એવું દેખાય, બરાબર. તો ભાઈ ત્યાં કેવો મોહ ઉભો થાય? નહીં થાય. તો કે રિલેટિવમાં મોહ ઉભો ના થાય એના માટે 3 વિઝનની સમજ આપી. બરાબર બરાબર. તો 3 વિઝન ફિટ ક્યારે થાય? હમ તો કે અંતસ્કરણનો સ્વીકાર થયા પછી. હા હા હા. ખ્યાલ આવે? રાઈટ. એટલે અંતસ્કરણનો સ્વીકાર થઈ ગયો હમ તો કામ સરળ થઈ જાય ને પછી. રાઈટ. એટલે ભાઈ ત્યાં ભાઈ વિરોધ પક્ષ ગયો નહીં ને. हाँ बराबर એટલે આ સમજવાનું. बराबर. ये ये टोटल प्रयोग रिलेटिव के लिए है. पहले आपका जो रियल में अगर मतलब उनको ऐसा एक्सपीरियंस हो जाए ये सामने वाला शुद्धात्मा है तो फिर ये रिलेटिव की भी जरूरत नहीं पड़ेगी. રિલેટિવ તો રહેવાનું જ છે, જરૂરત ના પડે એવું ના કહેવાય. नहीं रिलेटिव का जो રિલેટિવ प्रयोग है. છે, રિલેટિવ છે ક્યાં સુધી? તો કે અંદર રિયલ છે ત્યાં સુધી. हाँ हाँ नहीं मैं रिलेटिव प्रयोग की जो बात की है ना 3D 3 विजन की वो उसकी बात कर रहा हूँ. अगर ये आपका निश्चय में अगर प्रूफ हो जाता है जे सामने वाला शुद्धात्मा है तो फिर वो रिलेटिव की भी जरूरत नहीं पड़ेगी. अरे, विजन की जरूरत नहीं બરાબર पड़ेगी છે. ऐसा मेरे. તમારી વાત 100% સાચી છે. हम्म. ત્યાં તમને હું શુદ્ધાત્મા જેવું રહ્યા કરે અંદર. हाँ रहा करे तो રિલેટિવ પણ શું કહ્યું? રિયલ પણ શુદ્ધાત્મા છું. बराबर. હું શુદ્ધાત્મા જો હાજર રહે તો ત્યાં આગળ પછી સુબીરજી થઈ જાવ ખરા? ना તો સુબીરજી ના થઈ ગયા તો કેવો મોહ ફરી વળે પછી? नहीं पड़े. એટલે સામે વાળા બી શુદ્ધાત્મા જ છે. હા, બરાબર. એટલે અહીંયા આ જે અંત્યસ્કરણ જો વાતચીતનો પ્રયોગ કરીને આ બધું એને બતાવવું પડે બરાબર કે જો વાસ્તવિક સ્વરૂપ એનું આવું છે કે બરાબર. તો કે કચડે ગયેલી તને ના ગમતી, આ રેશમી ચાદર કાઢીને રાખેલી ના ગમતી હોય, હા હા હા. અંદર લોહીને પરવું ને માંસ ને બધું દેખાતું હોય, જોવાનું ગમે? નહીં ગમે. ના ગમે. તો કે એના ક્રોસ સેક્શન બરાબર. પાડ્યા હોય અને બધું લોહી પરવું માંસ બધું ત્યાં પેલું સંડાસ દેખાતું હોય તમને, રાઈટ. ભાઈ ત્યાં તમે કેટલા એ મોહના પક્ષમાં બેસો? નહીં પછી. તો ત્યાં તમે ત્યાં જાગૃતિ જ તમને ઊભી થઈ જાય કે ના ભાઈ આ તો છે જ નહીં આમાં કશું. આ તો ખાલી બરાબર. માન્યતાના આધારે એવું લાગે છે. એટલે ખરેખર હા. લાગે છે એટલે શું? તો કે ભાષે છે. બરાબર. એટલે ભાષ્યમાન પરિણામ જે કહેવાય ને હમ. એ આને લીધે કહેવાય કે ભાઈ ખાલી માન્યતાના આધારે તમને એવું લાગે છે. રાઈટ. ખરેખર નથી. એ જ માન્યતા બદલાઈ જાય તો લાગે પછી. હમ. ત્રિવિઝન અંદર ફિટ થઈ ગયું, કોઈ દરેક સંજોગમાં હાજર રહે કે ના રહે? હા હાજર રહે. તો કે અત્યારે કેમ હાજર નથી રહેતું? તો કે અત્યારે હજુ પાછલા જે અભિપ્રાયો પડેલા હતા એ અભિપ્રાય આપણી પર ચડી વાગે છે. એટલે ત્યાં આપણે ઓવર પાવર કરે છે. ત્યાં શું બતાવે કે ના ભાઈ ખરેખર આ તો છોકરી જ છે. સમજ્યા? તો કે છોકરી છે એવું બતાવે એટલે ત્યાં આગળ પછી બહુ ઉભો થાય કે રહે નહીં. તો પેલું અંદર રિલેટિવ ઉપરથી છોકરી છે તો રિયલ ઉપરથી સુધા ભાઈ હાજર થાય. બરાબર. એટલે આટલું ત્યાં સમજી લેવાનું આપણે. બરાબર. એટલે એ ત્યાં પેલું ત્રિવિઝન હાજર રહે ને એ સમજણ ક્રિયાકારી થાય પછી. બરાબર. તો ક્રિયાકારી થાય ક્યારે? કે સમજણ 100% થયેલી હોય ત્યારે. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. ઘરની બહાર ટાઇલ્સોના બોક્સ પડ્યા હોય, હા હા. એ બોક્સ ઘરમાં લઈને ખોલીને ટાઇલ્સો ચોંટાડીએ નહીં, હા. એ બોક્સની કિંમત કેટલી? નહીં બોક્સની કિંમત નથી પછી.
ખ્યાલ આવે છે? હા હા તે કેવું અહીંયા આપણે આ ફાઇલ નંબર 1 ની જોડે વાતચીતનો પ્રયોગ કરીને દાદાના જે જ્ઞાન વાક્યો છે, દાદાનું જે જ્ઞાન છે અંદર ફીટ જેટલું કરાવીએ બરાબર. એટલી જ સામે કમાણી થાય. હમ. નહીં તો કમાણી થાય નહીં. રાઈટ. એટલે આટલું સમજી લેવાનું આપણે. બરાબર. એટલે જ વાતચીતનો જેટલો પ્રયોગ થતો રહે એટલી પેલી જે ગાંઠો પડેલી છે ને હા એ દરેક ગાંઠો ઢીલી પડતી જાય. રાઈટ. એટલે આટલું સમજવાનું છે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. બીજું કે પૂછવાનું છે આમાં? ના આમાં બીજું કોઈ છે નહીં. બીજાને એટલે- ચાન્સ આપો. એટલે એટ અ ટાઈમ હાજર નથી રહેતું તો ત્યાં આપણે બીજું કશું નહીં, આપણે ડિસ્ચાર્જ કર્યા કે ના ભાઈ મારે તો આ રિવિઝન હાજર રહેવું જ જોઈએ. બરાબર. ને પછીથી દેખાય તો એનો વાંધો નહીં, પણ પછી દેખાયું તો ખરું ને, જાગૃતિ છે માટે દેખાયું ને. રાઈટ. તો ત્યારે એપ્રિશિએટ કરતા રહ્યો ફાઇલ ભાઈ આ બહુ સારું કરતા હાજર થયો એટલે તો બીજા ફસાતો અટકી ગયો. બરાબર. એટલે હું એને પેમ્પરિંગ કરતા રહેવું પડે. બરાબર. ચાલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સત્યાન સુધીરજી, જય સચ્ચિદાનંદ. આપણે બીજાનો પ્રશ્ન આવે ત્યાં સુધી હું તમને પૂછ્યું, આપણે બોલો. જ્યાં કબીરદાસનો પદના અમુક લાઈનો છે, વંચાય છે કે આ મારું હા. સ્વરૂપ મુજને જે છે હા બોલો. એમાં અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ ત્રજ્ઞા વિદારો ભાવ ત્રજ્ઞા એટલે શું કહેવા માંગે છે? વિદારો એટલે કાઢો એમ. બરાબર. ત્રણ એટલે ભાવ. ત્રણ. ત્રણ અને જ્ઞા જ્ઞાન એટલે જ્ઞાન એમ. એટલે કયું જ્ઞાન? તો કે અજ્ઞાનનું જ્ઞાન. કોને? તો કે આજે મનોવચન કાંડ જે વર્ગેલું છે. ઓકે, બરાબર છે. એટલે ત્યાં લખ્યું જેની પ્રગટ છે પ્રજ્ઞા. હા, પ્રજ્ઞા એટલે અજ્ઞાનના સંદર્ભમાં લીધું એને. બરાબર છે. ઓકે, કે બુદ્ધિનો પક્ષ છૂટી ગયો બરાબર તો ત્યાં કેટલું ઈઝી થઈ જાય કામ. બરાબર છે. કરેક્ટ. ઓકે, હવે નેક્સ્ટ છે અધ્યક્ષણાભિમુખ નિર્ભેદ તન્મયાંગે. એટલે અહીંયા શું કહેવા માંગે છે? હા, બોલો સર. તો કે સ્ટાર્ટિંગમાં જે વાત કરી મારું સ્વરૂપ મુજને ઓકે. સ્વામી નથી જણાવ્યું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. એના સંદર્ભમાં કહે છે. બરાબર. તો કે હવે મારે કેવું જોઈએ છે? તો કે ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને. તો કે ત્રણ લોકમાંથી તારનારા છો તમે. બરાબર. સિદ્ધ ગતિનો અર્થ તમે અમને વર્તમાનમાં પીવડાવી શકો એવા છો. બરાબર. તો ક્યારે પીવાય? તો કે અધ્યક્ષ ક્ષણાત્મક અભિમુખ. તો કે હું વર્તમાનમાં રહું ત્યારે. અચ્છા, અધ્યક્ષણાભિમુખ એટલે વર્તમાનમાં રહેવું. અધ્યક્ષ એટલે તત્ક્ષણ એટલે હાજર ક્ષણમાં રહીએ તો વર્તમાન ક્ષણમાં રહીએ ત્યારે. અભિમુખ, બરાબર છે. એટલે એ વર્તમાનમાં જે ક્ષણ છે એની સામે સામે જ આપણે રહીએ છીએ. બરાબર. આ મનોવચન કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જતા નથી. બરાબર. એટલે ત્યાં મન બુદ્ધિ ચિંતન કે બધું જ આવી ગયું એમાં. કરેક્ટ. તો કે એનું ફળ શું? તો કે નિર્ભેદ તન્મય અંગે. કે તન્મય શેમાં? તો કે પોતાના સ્વરૂપમાં. બરાબર છે. પેલા અંતસ્કંદ જોડે તન્મયાકાર થતા હતા. હા, પ્રકૃતિઓ પૂતગલમાં તન્મયાકાર થતા હતા. તો કે હવે ક્યાં? તો કે હું શુદ્ધાત્મા છે એમાં. બરાબર છે. એટલે અભેદતા આવી જાય. એટલે એ અભેદતા ખુલ્લી થાય તો જ પેલું રહે ને. બરાબર છે. તો જ બધે હું છું દેખાય કરે. બરાબર છે. ઓકે. અને આ જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો. હવે આ જરાક સમજો. પ્રયોગ
પ્રયોગિક એટલે પ્રયોગ કોણ કરે છે, પ્રયોગ શું છે, પ્રયોગી કોણ છે, વગેરે વગેરે. એટલે આપણે શુદ્ધાત્મા પ્રયોગી. ને પ્રયોગ કોની પર થઈ રહ્યો તો કે આ મિનસ પર, નરેશભાઈ પર. બરાબર. એ પ્રયોગ કેવો થઈ રહ્યો છે તો કે જેવા સંયોગો આવે છે બરાબર. એને અનુરૂપ ત્યાં પ્રયોગ ગોઠવવાનો. સમજે? એટલે સંભાવ્ય ફાઇલો નિકાલ કરવાનો પ્રયોગ, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આજ્ઞામાં રહેવાનો પ્રયોગ છે. આજ્ઞામાં રહેવાનો પ્રયોગ. બરાબર છે. એટલે જેવા જેવા સંજોગ આવશે એ પ્રમાણે આપણે એનું એપ્લિકેશન. એટલે હવે બીજી રીતે સમજીએ હા કે દાદાના જે જ્ઞાન વાક્યો છે હા. કે જ્યાં જે સમય જેની જરૂરત હોય હમ. એ જ્ઞાન વાક્ય ત્યાં એપ્લિકેશન થયા કરે. બરાબર છે. એપ્લિકેશન. બરાબર છે. ઓકે ઓકે. એટલે ત્યાં અનુભવમાં લેવાની વાત છે આખી. હમ હમ હમ. એ અનુભવમાં લઈએ તો તારણ નીકળે ને. બરાબર છે. ઝેર તો તમારે પીવા જ પડશે. હમ તો શું કે હિસાબી છે, વ્યવહાર શોધો ને જડશે. હમ. તો ત્યાં મને દેખાય કે પેલા પાછળ મેં ભૂલ કરેલી હતી માટે આવ્યું છે. હમ. તો ભૂલ તો મારી હતી, સામેવાળાની હતી જ નહીં યાર. બરાબર છે. તો અધ્યક્ષ ક્ષણાત્મક અભિમુખ થઈ જાવ કે ના થઈ જાવ. થઈ જાય. બરાબર છે. ને નિર્ભેદ તન્મયાંગે થયા એટલે નિર્ભેદ ત્યાં તન્મયાકાર ના થયા. હમ. શેમાં તો કે પેલો ભરેલો માલ નીકળે છે એમાં. બરાબર છે. તો ત્યાં તારણ કાઢવું પડે કે નીકળી જાય? ના ના, નીકળી જાય. બરાબર છે. નીકળી જાય. કરેક્ટ ને કરેક્ટ. હવે કયું તારણ નીકળે તો કે પેલા અજ્ઞાનથી ફસાયેલા હતા, હા. હવે જ્ઞાનની સમજણથી આપણે છૂટી જવું છે. બરાબર છે. જેને જે કરવું એ કરે, પણ મારે હવે ફસાવવું નથી. બરાબર છે. એટલે એ અંદર સમજણ મળે તો કામ થઈ જાય ને. હમ હમ. બરાબર છે. હજી કોઈનો પ્રશ્ન નથી તો હજી મારી પાસે બીજો બી છે તો હા બોલો. બીજું પૂછી દઉં. હા. આ તીર્થંકરના ઓલું પદ છે. તીર્થંકરના રુદિયામાં. હા, એ ભંડારેલી જે વાણી એમાં છે ને આ 45 આગમ સન્મુખે સમય સારી ઉપાંગી, આ એક લાઈન સમજાવી સાહેબ. એટલે એ શું છે તો કે મહાવીર ભગવાને જે દેશના આપેલી બરાબર. એમાંથી આચાર્ય મહાવીર ભગવાનના ગયા પછી વચ્ચે મોટો દુકાળ પડ્યો. બરાબર. કે આમાં લોકોની યાદશક્તિ ઓછી થવા માંડી. બરાબર. એટલે બધા ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે આને હવે શબ્દ રચનાઓ મૂકી દઈએ. એટલે પેલા આગમ લખવાનું શરૂ થયું. એટલે બરાબર. મહાવીર ભગવાનની બધી દેશના એમણે શબ્દ સ્વરૂપે લખી નાખી. આપણે જેમ આપતા વાણી છે એ પ્રમાણે. હા, એ રીતે. બરાબર. એને તો આગમ. હા, એટલે એ આગમ કહેવાય. બરાબર. તો કે સમય સારી ઉપાંગ એટલે અંગ ઉપાંગ ને બધું અલગ અલગ ભાગ હોય ને બધા. તો કે અહીંયા શું થયું તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું. બરાબર. એટલે દાદા કે ભાઈ 45 આગમ છે, અમારે તમે કેટલા 40 કે 44 એવું કંઈક બોલતા, 40 હશે જે હોય એ સંખ્યા. તો કેટલા આગમ તમે ભણી લીધા? અચ્છા. સિદ્ધ કરી લીધા. અચ્છા. સમજે? હવે બાકી શું છે કે આ ભરેલો માલ જે છે એની પર તમે ફોકસ રાખો ને આજ્ઞા મારો એટલે ઉકેલ આવતો જાય. બરાબર છે. આગમ જે લખ્યા છે હા, એ ફોલો કરવા માટે લખેલા છે કે એમની જ્ઞાન દશાનું વર્ણન છે, એમને દેખાયું એનું વર્ણન છે? સમજાય? બરાબર. કે એમની આખી જ્ઞાન દશાનું વર્ણન છે. જ્ઞાનમાં જે દેખાયું એની એ વાતો કરેલી છે. બરાબર છે. ઇતિહાસ ભૂગોળની વાતો નથી ત્યાં. ના, બરાબર. કે પોતે જોઈને બોલતા હતા.
બરાબર છે. તો કે હવે અહીંયા શું તો કે અહીંયા હું શુદ્ધાત્મા જે થયું અને દાવ નિધિધ્યાસન રહ્યા કરે હા તો એ નિધિધ્યાસન તમને જગત વિસ્તૃત કરાવે કે ના કરાવે? હા કરાવે. એટલે પાછળ કહ્યું દાવનું પ્રત્યક્ષ દર્શન સર્વે કાળે ઉપકારી. પણ સાહેબ એક મિનિટ એટલે દાવનું પ્રત્યક્ષ દર્શન એટલે શું? તો કે એમ પટેલ સ્વરૂપે તો કે ના, એમ પટેલ સ્વરૂપે નહીં, દાદા ભગવાન સ્વરૂપે. બરાબર છે. એમ પટેલ તો દેહ સ્વરૂપે વિનાશી હતા. બરાબર છે. આયુષ્ય કર્મ લઈને આવ્યા હતા એટલે ગુજરી ગયા, એટલે ત્યાં આગળ લોકો શું કરે તો લાકડા ભેગા કરી દે. બરાબર છે. કોઈ મહાત્મા રાખ્યું કે ભાઈ આ દાદા ભગવાન આવો અજબના કહેવાય, આવો જ્ઞાની પુરુષનું દેહ મંદિર છે, તો કે એને આપણે બારી નથી નાખવું, આપણે રહેવા જ દઈએ, એવું કોઈને કોઈ વિચાર આવે? કોઈને ના કોઈ કહ્યું ખરું એવું? ના ના બરાબર છે. કેમ તો કે આ મન વચન ક્યાં છે શું છે તો કે સંયોગી સ્વભાવનો એનો વિયોગ થયો એટલે લાકડા ભેગા કરી જ દે છે કથા. બરાબર છે. તો ત્યાં તમારા દર્શનમાં રહે કે ભાઈ ના ભાઈ આ જે વાત છે એ મહિલા ભગવાનની વાત છે, દાદા ભગવાનની વાત છે. તો કે દાદા ભગવાન આપણે તત્વ સ્વરૂપે પકડીએ બરાબર. તત્વ તો કામ કાઢવું પડે કે કામ નીકળી જાય? નીકળી જાય. તત્વ સ્વરૂપે નીકળી જાય. આ સમજવાનું છે. આ સમયસારી દાદાનું પ્રત્યક્ષ જે દર્શન કહ્યું તે કઈ નિધિ દર્શન સ્વરૂપની વાત છે. સાહેબ પણ ઉપરની લાઈન છે ને સમયસારી ઉપાંગી, એનો એક્ઝેક્ટ કંઈક એટલે ઉપાંગ એવું હોય છે. ઉપાંગ એટલે શું કે મને બહુ નથી ખ્યાલ. ઓકે સાહેબ. પેલામાં જોવું બરોબર જોઈએ આપણે. અચ્છા. ચેટ જીપીટી માં જોઈને કહું તમને. હા મને ખબર નથી. હવે 700 નો મને બહુ પરિચય નહીં ને ભાઈ. ના ના આ તો જસ્ટ મેં કીધું કોઈનો પ્રશ્ન હતો ત્યાંથી. હા ના એટલે તમે કહું તો હમણાં તમને જોઈને કહી દઉં. હા, મારે એને પૂછવું પડે. હા ગૂગલ ને પૂછવું પડે. ગૂગલ ને નહીં, ગૂગલ તો હવે તો એઆઈ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અંગ એટલે મુખ્ય ભાગ કહે છે. હા અંગ એટલે મુખ્ય ભાગ. અંગ એટલે મુખ્ય ભાગ, ઉપાંગી મુખ્ય ભાગ. ભાગ એટલે શરીરના અંગો હોય ને, મસ્તક હોય, માથું હોય, હૃદય, ફેફસા, એ રીતે હાથ પગ. અને ઉપાંગ એટલે મુખ્ય અંગનો સહાયક ભાગ. એટલે સબ ભાગ, સબ એટલે પેટા ભાગ. પેટા ભાગ. બરાબર છે. ઓકે. પણ સમયસારી ઉપાંગી એટલે અહીંયા શું કહે કે શરીરના જે અંગો કયા તો કે ઉપાંગ કયા કહેવાય તો કે નખ છે, વાળ છે, એ બધું. અંગોપાંગે ઓલું આવે છે પદમાં. હા એટલે અહીંયા શું છે કે સમયસારી ઉપાંગી એટલે શું કહેવા માંગે છે? હા હા કે 45 આગમ સન્મુખે સમયસારી ઉપાંગી એટલે ત્યાં હું શુદ્ધાત્મા છે તમને આખું અંદર રહ્યા કરતું હોય તો તમારે પછી સમય સાર તમને પ્રાપ્ત થઈ ગયો, સમયનો સાર. બરાબર. સમજાય? સમય સાર એટલે શું થાય કે હું આત્મા છું એ તમને નિરંતર રહ્યા જ કરતું હોય. બરાબર છે. તો તમારે પછી કઈ ઝીણવટમાં જવાનું બાકી રહ્યું? કરેક્ટ. કોઈ ઝીણું કાતર બાકી રહ્યું નહીં ત્યાં. ત્યાં તમને કયું રહ્યા કરે કે ત્યાં દાદા જ રહ્યા કરે, બધે હું જ છું રહ્યા કરતું હોય. ઓલું અસ્થિ મજ્જા અને બધા એમાં બધી જગ્યાએ દાદા એટલે રોમે દાદા જ રહ્યા. રોમે દાદા. બરાબર છે. ઓકે. ત્યાં ભાઈ બાકી રહ્યું શું પછી? તો શું કરવા પડે? કરેક્ટ. અથવા તો એક સંયોગ એને અસર કરી શકે ખરા? ના કરી શકે. બરાબર. આટલું સમજવાનું ત્યાં આગળ. કરેક્ટ. ઓકે. જય સચિદાનંદ સાહેબ. આપણે પ્રશ્ન આવ્યો લઈએ. દિનેશભાઈ, સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે એક સૂત્ર હતું 2263 એમાં લખ્યું છે કે અહીં આડું ટેડું ના ચાલે. 2263 આપતો સૂત્ર. નંબર બોલો ફરીથી.
2263 2263 ઓકે ઓકે ડબલ ટુ એક જ સિક્સ મિનિટ. થ્રી. ઉભા રહો, કાઢું છું વિનય મેં. વિનય અવિનયમાં છે. હા એટલે ઓકે. કાઢશે કાઢશે. એક જ બોલું? મિનિટ. ના ના, કઈ એડિશન કઈ છે, પહેલી છે બીજી છે? એ નહીં ખબર, પણ ખાલી આટલું સૂત્ર જ લખેલું છે. આ એક જ મિનિટ, એક જ મિનિટ. જસ્ટ મને 2 મિનિટ આવો. આ નીકળી ગયું છે. આપણો વિનય એવો હોવો ઘટે કે અહીં આડું ટેડું ના ચાલે. આવ્યું. ના બીજું આવ્યું. આ નહીં ને? અચ્છા, બીજું. સહેજ ઉપર નીચે કરો એટલે આવશે. ના ના, વિનય અવિનયમાં છે. હાલો વાંધો નહીં. ઓકે. અત્યાર સુધી બોલો તમે. બોલો. અહીં આડું ટેડું ના ચાલે. હમ સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ જ ઉડી જાય. પરમ વિનય એટલે આંતરિક વિનય જોઈએ. હમ બહુ જબરજસ્ત વિનય જોઈએ. હમ બરાબર. બોલો એમાં શું જાણવું તમારે? એટલે વિનય અને પરમ વિનય. વિનય એટલે પેલું હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ એક છે રિલેટિવલી. વિનય તો વિનય વ્યવહારની વાત છે. વિનય ને વ્યવહારમાં પરમ આપણે વિનય. હા એ જ સમજાવું તમને. આ આવી ગયું, બરાબર છે. હા, બોલો. આજ 263. હમ એટલે એ શું કહેવા માંગે છે? તો કે વિનય એટલે શું થાય કે આપણે સામાન્ય રિસ્પેક્ટ આપીએ એ વિનય થયો ને આખો. હા, એ કે તો વડીલ હોય કે ભાઈ મોટી વ્યક્તિ હોય તો આપણે વિનય કરીએ કે ના કરીએ એનો. બરાબર. હા, એટલે એ આખી વસ્તુ અલગ થઈ ગઈ. પરમ બરાબર. વિનય એટલે શું થાય કે ભાઈ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય ત્યાં બધું અંદર રહ્યા કરે એ પરમ વિનય. હા, બરાબર. એટલે એ કોઈને પરમ દુઃખ નહીં આપવું એ જ પરમ વિનય. એ પરમ વિનય કહેવાય. એટલે બરાબર. હવે અહીંયા કહેવા શું માંગે છે કે અહીં આડું ટેડું ના ચાલે. એટલે આડાઅવળા એટલે જવાબ માંગીએ આપણે, કોઈ ચાલો હા, હું થોડી સામે રાગે પાડી આવું એમ, હા, બહુ કુદાકુદ બરાબર. કરે છે જ્યાં રાગે પાડી આવું એમ. હા, એવું ના ચાલે. કે એ આડી ટેડી ગલી જે દેખાય છે કોને દેખાય? ફાઇલ ને દિનેશભાઈને દેખાય કે સુમિત્રાબેનને દેખાય? સુમિત્રાને જ દેખાય ને. તો કે સુમિત્રાબેન એવું દેખાય ખરું, તો એના પક્ષમાં ત્યાં ના બેસો તમે. હા, એટલે વિનયમાં ખામી આવી ના કહેવાય. બરાબર. એ જે વિચારો આવે છે એના પક્ષમાં ના બેઠા એટલે એ વિનય કર્યો કહેવાય. હા, અને પેલો વિનય તો કે જુદો, એના પક્ષમાં બેસી વડીલોનું એટલે માન સન્માન. પેલું આડાઈ કરવાનું બતાવતું હોય, હા, અંતસ્કરણ તમારું આડાઈ કરવાનું બતાવતું હોય, આડા થવાનું બતાવતું હોય, ટીટ ફોર હા, ટેટ હા, કરવાનું બતાવતું હોય, હા. એના પક્ષમાં બેસે તો આપણે મોક્ષમાં જઈએ કે ભાઈ સંસારમાં ડૂબી જઈએ? એ તો પછી સંસારમાં જ જઈએ, એટલે એ ના ચાલે. તો કે ત્યાં ફસાઈ એવું થાય એટલે મોક્ષ પછી મોક્ષ મળે કે મોક્ષ ઉડી જાય? ના ના, મોક્ષ ઉડી જાય. એટલે ત્યાં બરાબર. આપણે ઘર બાંધતા આવીએ ને, હા, મિસ્ત્રી હોય ને, મિસ્ત્રી પર કાટખૂણાનું બધું માપ બરાબર લઈને કરતો હોય. હા, હા, હવે એ ખૂણો કાટખૂણે ના આવતો હોય તો મકાન ચોરસ રહે ખરું કે લંબચોરસ? એટલે ના પેલા ચોરસ ની ડિઝાઇન હોય તો ના, ચોરસ રહે. એ તો થોડું ત્રાસું ને એવું થઈ કે જાય. આપણે કેવું સમજાય છે કે ભાઈ એંગલ સહેજ ફરી ગયો તો પેલો ત્યાં ચોરસ ના રહે. હા, બરાબર. કેવું અહીંયા વિનયમાં તમારે ખામી આવી એટલે શું થાય તો કે તમારો જે ધ્યેય છે એ ધ્યેય તમારું ચૂકાઈ દે મોક્ષનો. બરાબર. ખ્યાલ શું? હા, હા, તો કે બરાબર.
અહીંયા વિનય હોય તો રિલેટિવ ઉપર સુમિત્રા રિયલ ઉપર શુદ્ધાત્મા છે, બરાબર. તો શું છે કે વિનય ત્યાં ચાલુ રહ્યો. હા હવે એ ચાલુ રહ્યો ક્યારે કહેવાય તો કે પેલો સામેની વ્યક્તિનો ભરેલો માલ નીકળતો હોય તો કે એને તમે કરતા સ્વરૂપે ના જુઓ, બરાબર. નિમિત્ત સ્વરૂપે જુઓ. હા હા એ જે પીરસવા આવ્યો છે પીરસણનો આપણે સ્વીકાર કરી લઈએ હસ્તે મોડે, હા તો વિનય કર્યો કહેવાય ને. હા હવે બીજી રીતે વાત સમજો તો કે ભાઈ એ જે પણ સંજોગ આવ્યો છે એ આપણા ઇન્વિટેશન થી આવ્યો છે, આપણા બોલાવ્યાના આધારે આવ્યો છે. હા એ આપણા લીધે જ આવ્યો છે ને, તો ત્યાં શું કરવાનું હોય એક્સેપ્ટ જ કરવાનું. તો કે એક્સેપ્ટ એ સ્વીકાર કર્યો એટલે વિનય થયો કે ના થયો? હા થઈ ગયો. એનો સ્વીકાર થયો એટલે તમે આડા થયા ત્યાં કે વાંકા થયા ત્યાં? ના હવે જે આડા ને વાંકા ના થતા હોય એને કોઈ દંડા મારવો આવે? ના આવે. એ કે સંજોગે મારવો આવે? ના, સંયોગનો તમે સ્વીકાર ના કરો તો જ તમે આડા ટેડા ગયા કહેવાય. એટલે જે પરિણામ સામે આવી રહ્યું છે એનો સ્વીકાર થવો જોઈએ. હા હા બરાબર. સાહેબ જય કે સચિદાનંદ. મારી પાટલી બોલના ફળ સ્વરૂપે આ આવેલું છે. બરાબર. પાછળ મેં પીરસણમાં કાંકરા નાખેલા હતા એટલે મને અત્યારે જે થાળી આવી છે એમાં કાંકરા આવ્યા છે. બરાબર. મેં સાચી વાત. કાંકરા ના નાખ્યો તો મારા કાંકરા આવતા નહીં થાળીમાં. તો કે હવે શું કરું, બુઆ બૂમ કરવાની? ના તો કે ના, તો કે બુઆ બૂમ કરવા કાંકરા જતા રહેવાના છે. ના કોઈ કારણસર થાળીમાં કાંકરા પડી ગયા, કયા કારણસર શું પડે આપણને ખબર નહીં, પણ પડી ગયા તો હકીકત છે ને. હા તો એ કે હવે અહીંયા હકીકત. શું કરવાનું? તો કે અહીંયા હવે કરવાનું શું? તો કે કાંકરા કરીને આપણે જમી લેવાનું. બરાબર. સાચી વાત. એટલે જમી લેવાનું એટલે શું થાય કે એ સંજોગને આપણે સ્વીકાર કર્યો, બરાબર. એ સંજોગનો વિનય કર્યો આપણે, હા હા એનું ઓડિટ ના કર્યું. ના એટલે ત્યાં ઓડિટ કરીએ તો પછી ત્યાં તમને એ સંજોગ હેરાન કરે. બરાબર. ખ્યાલ આવે? હા સાહેબ જય ઓડિટ ના સચિદાનંદ. કર્યું ભાઈ, તમારું કોઈ ઓડિટ કરે ખરો? જય ના કરો. સચિદાનંદ સાહેબ સંભળાય છે? હા સંભળાય છે. ના, બીજું એક પૂછું? હા બોલો. મિહિરલાલજી સાહેબ એક જ મિનિટ સુમિત્રાબેન. હા આ છે ને આ જે સૂત્ર હતું ને સાહેબ એ આગલાના કન્ટિન્યુએશન માં છે, આગલા સૂત્રના. હા તો અહીં જે લે છે ને અહીં તો એ આગલાના કન્ટિન્યુએશન માં છે. હા એટલે બરાબર એટલે જો પેલી આપણે જે વાત કરી હા એમાં એડિશન થાય છે. એમાં તે કે અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી. અમને એટલે કોને? જ્ઞાની જ્ઞાની પુરુષ. પુરુષ. જ્ઞાની પુરુષ દાદા. સમજાય? પણ હા. તમે તમારી જાત પણ અંતરાય પાડી રહ્યા છો. બરાબર. એટલે ત્યાં તમે અવિનય ક્યારે કહો તો કે અમે કરતા સ્વરૂપે જુઓ ત્યારે, હા અથવા તમારી અંદર જે અભિપ્રાય પૂર્વગ્રહ રહેલા છે એના આધારે તમે ચાલો છો હા ને એના આધારે અવિનય કરો છો. બરાબર. એટલે બહાર વ્યવહારથી આપણે જ્ઞાની પુરુષ અવિનય કરીએ છીએ. હા કઈ જાય છે ક્યાં? તો કે મહિલા ભગવાન આપણને. પર. બરાબર. એટલે ત્યાં કહ્યું કે એટલે તમે તમારી જાત પર અંતરાય પાડી રહ્યા છો. પછી આગળ પાછું સમજાયું કે તમે અમને ગાળ ભાડો છો તે અમને વાંધો નથી, પણ તમે પોતાની જાતને નુકસાન કરી રહ્યા છો. બરાબર. કે તમને ઓળખાણ પડતી નથી એટલે તમે હા ગાળ ભાડો છો. તો કે અમે તો એ જમા કરી લઈશું, અમને એનો વાંધો જ નથી એમ. હા એટલે આજ્ઞા ચૂક્યા.
વાત સમજો. તે દાદાને તમે ગાળ દીધી તો દાદા જમા કરી જ લેવાના છે. હા ના તો ઉપરથી આશીર્વાદ જ આપવાના, એવું તમારું કલ્યાણ થવાનું. બરાબર. એમને કોઈ જાતનો નેગેટિવ છે જ નહીં. ના. પણ આપણે જે નેગેટિવ ચાલે એ શું કરે તો કે તમને જ અંતરાય પાડે, ત્યાં તમને જ નુકસાન કરે. બરાબર. એટલે એ સંદર્ભમાં કહ્યું અહીં તો બહુ જ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ. બહુ સરસ. ખ્યાલ આવે? હા હા હા. એટલે આ બંને એટલે આમાં શું આપતા શું બધા પાસે લિંકમાં સામ મૂકેલા નથી બરાબર. લિંક છે. એટલે અહીંયા કનેક્શનમાં જ છે. હા હા બરાબર. નોર્મલી બધા કનેક્શનમાં ગોઠવેલા નથી પાછા. હા એ તો બરાબર છે. ચાલો આવું તો નરેશભાઈ શોધી કાઢ્યું એટલે સારું છે. ઉપરનું જોઈએ નહીં તો મને તો પેલો હવે બુક હોય ને એટલે દેખાય નહીં. બીજું એક પૂછી લઉં. પૂછો છે બીજા? હે પૂછી લે, વાંધો નહીં. એક જ એક 3782. ઓકે, એક જ મિનિટ. 3782. ઓકે, એક જ મિનિટ. બોલો. હા બોલો ત્યાં સુધી. બોલો. સંસારમાં જે દુઃખ પડે છે તે આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે. બરાબર. તો અંદર મને એવું સમજાતું હતું કે આપણે કોઈને દુઃખ આપ્યું હોય એટલે આપણને દુઃખ આવે. એટલે આ જે વાત છે ને એકાંતિક નથી પકડવાની. હા જો આ ઉપરનું જુઓ, અમે ઉપરનું જુઓ. હજુ સહેજ એ કરો ઉપર જવા એટલે કાલ જશું નહીં કરશે. એટલે અહીંયા જે છે ને એ કહેવો શું જો આ કહ્યું ને આ ખોટાની વિરાધના ના કર્યું 3780 કહ્યું ને ખોટાની વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી તો ના કરો. ખોટું જે દેખાય છે સામાનો વ્યૂ પોઈન્ટ છે ને એ ખોટું નથી, એ સામાનો વ્યૂ પોઈન્ટ છે. તમને ના પોસાય તો ના કરો. વિરાધના સાચાની એ ના કરવી ને ખોટાની ના કરવી. બરાબર. વિરાધના માત્ર દુઃખદાયી છે. સમજાય? હા. હવે વિરાધના થઈ એટલે ધર્મ થયો હા કે અધર્મ થયો? ના ધર્મ થયો, અધર્મ થયો. અધર્મ થયો. સમજાય? એટલે ક્યાંય પણ તમે વિરાધના કરી એટલે તમને દુઃખ આવે કે દુઃખ આપવાની ઈચ્છા થઈ ને ત્યાં. હા ભાવ બદલાઈ ગયો. હા બરાબર. તમે સામેની વ્યક્તિના તો સામેના ધર્મના વિરોધી થયા તમે. કોઈ પણ જીવના કે કોઈ પણ વસ્તુના વિરોધી થાવ તો ત્યાં સુખ મળે ખરું? ના. એટલે ત્યાં ભાઈ દુઃખ આવે કે ના આવે? હા દુઃખ જ આવે. કે અહીંયા તમે વ્યક્તિની વિરાધના કરો છો કે વ્યક્તિના વિરોધી થાવ છો તો વ્યક્તિને દુઃખ આપ્યું તો કે એનું પણ રિએક્શન આવે છે. સાથે જે ધર્મની વિરાધના થયેલી છે એને આધારે પણ સંસારમાં દુઃખો આવે. બંને રીતે છે. હજુ ઉપર જવા દો સર નરેશભાઈ. એવું વિરાધનાની લિંક છે ના ઉપર 80 ની ઉપરમાં. હજુ સર જવા દો. લિંક ચાલુ દેખાતો જોઈ લે ને એટલે ખ્યાલ આવી જાય. હવે આગળ નથી. 78 થી વિરાધના ચાલુ. તો ભગવાને ખરી વિરાધના કોને કહી? જ્ઞાનની વિરાધના કરશે તે વિરાધક કહેવાશે. જો વાત હવે આખી આ સંદર્ભ આખો બદલાઈ જાય છે અહીંયા બદલાઈ ગયું. ભગવાને ખરી વિરાધના કોને કહી? તો કે જ્ઞાનની વિરાધના કરશે તે વિરાધક કહેવાશે. અજ્ઞાની વિરાધના કરનાર આરાધક કહેવાશે. બરાબર. હું મિને શું એ અજ્ઞાન કહેવાય.
તો કે એની વિરાધના કરી તો તમે આરાધક કહેવો. આરાધના થઈ. હા, બરાબર. હવે આગળ એને ડિટેલિંગ કર્યું તો કે અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ. શેની વિરાધના કરીએ તો કે અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ. જ્ઞાનની વિરાધના તો એક ક્ષણ પણ કરતા અમારે ના હોય. નથી. જ્ઞાનની વિરાધના તો અમારે એક ક્ષણ પણ અમારે ના હોય. અમે જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ. તો કે અમારો હા. અવતાર શેના માટે? તો કે અમે જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ. હમ. અજ્ઞાનની વિરાધના કરાવવા નથી આવ્યા. હા, જ્ઞાન બરાબર. એ જ આત્મા છે. શું કહે છે? જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન એ જ તીર્થંકર છે. જ્ઞાન એ જ સિદ્ધ છે. હવે સમજો જ્ઞાનની કિંમત કેટલી છે કે જ્ઞાન એ જ આત્મા છે. હમ. જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન એ જ જ્ઞાન એ જ તીર્થંકર છે. જ્ઞાન એ જ સિદ્ધ છે. સિદ્ધ છે. એટલે જો જ્ઞાનની વિરાધના થઈ તો તીર્થંકરોની વિરાધના થઈ, સિદ્ધની વિરાધના થઈ, પરમાત્માની વિરાધના થઈ, જ્ઞાનની વિરાધના થઈ. તેની જુઓ ને કેવી દશા થઈ. હમ. એટલે અહીંયા એના સંદર્ભમાં હવે આગળ પકડાશે કે ખોટાની વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાન્ય વ્યૂ પોઈન્ટ છે, ખોટું નથી. સમજે? હા. કે સામેની વ્યક્તિ જે કે પણ વાત કરે છે કે રજૂઆત કરે છે એના વ્યૂ પોઈન્ટ થી કરે છે, એને ખોટી કઈ રીતે કહેવાય? ના, ના, દરેક પોતપોતાના તમને વિચારથી સાચું. હા, અને તમને એના વ્યૂ પોઈન્ટ નો સ્વીકાર ના થતો હોય, તમને ના પોષે તો ના કરો. હા, બરાબર. પણ એ આવા છે તેવા છે ના કહેવાય. હા, બરાબર. હવે આગળ શું કહે છે કે વિરાધના સાચાની ના કરવી ને ખોટાની ના કરવી. પોતાની ના કરવી. બરાબર. કેમ? તો કે વિરાધના માત્ર દુઃખદાયી છે. હા. એટલે તમને અંદર દુઃખ આપે ને તમને આપણને દુઃખ આપે. મને અંદર ઊભું થાય કે દિનેશભાઈ આવા છે, આવું છે, આ ખોટું સમજે છે, આમ કરે છે, તેમ કરે છે, બધું થાય. એટલે શું બરાબર. છે કે એ જે મારો વ્યવહાર છે એ મારી જે સમજણ છે એ મને સુખ આપે કે દુઃખ આપે? એ દુઃખ જ આપે. એટલે કે ધર્મની વિરાધના એટલે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ દેવાનો ભાવ થવો તે. બસ, બહુ સરસ સમજણ પડી. એટલે સામેના વ્યૂપોઈન્ટ નો સ્વીકાર ના કર્યો એટલે સામે આપણે દુઃખ દેવાનો ભાવ કર્યો. એટલે જ્યાં જ્યાં આપણે સામેની વ્યક્તિના વ્યૂપોઈન્ટ નો સ્વીકાર નથી કર્યા, એ જે વિરાધના કરેલી હતી તો કે ભાઈ એ સાચો છે કે ખોટો છે એને પોતાનો ધર્મ માનેલો હતો ને. હા. તો કે એ જે વિરાધના થયેલી એના આધારે અત્યારે સંસારમાં દુઃખો પડે છે. બરાબર. હવે જો આ કેવી સરસ વાત કરી. એના પછીનું સૂત્ર જે છે 3783, આરાધના કોનું નામ? કે જેની આરાધના કરી એની ક્યારેય વિરાધના ના થાય. સમજાય? ભલે જીવન. હા. હવે અહીંયા કોની વ્યક્તિ માટેની વાત છે? ના. કે ના, વ્યક્તિની વાત નથી. વ્યક્તિ તો બદલાયા કરતી હોય, એટલે વ્યક્તિ સંજોગો પ્રમાણે બદલાયા કરતી હોય, એની અવસ્થાઓ બદલાયા કરતી, એની સમજણ બદલાયા કરતી. જ્ઞાનની કઈ તો કે અહીંયા જ્ઞાનની ને અજ્ઞાનના સંદર્ભની વાત છે આખી. તો કે આરાધના કોનું નામ? તો કે જેની આરાધના કરી એની ક્યારેય વિરાધના ના થાય. એટલે જે જ્ઞાનની આરાધના કરી એ જ્ઞાનની ક્યારેય વિરાધના ના થાય. ભલે જીવન મરણનો પ્રશ્ન હોય તો આરાધના એટલે આરાધના. એટલે પેલા એક મુનિની વાત આવે છે, પેલી એમના સસાએ પેલી મોક્ષની પાઘડી બંધાઈ હતી, એવું અંદર એટલે સરકતા અંગારાની પાઘડી બાંધી હતી. તો કે ત્યાં એમની પોતે અંદર શું સમજણ કરવી? તો કે ભાઈ આ મને જે સગડી એટલે પાઘડી બાંધી ને પછી અંદર જે સરકતા કોલસા નાખ્યા માથા પર, કે કઈ પાઘડી બાંધી? કે આ મને મોક્ષની પાઘડી બાંધી છે. એટલે ત્યાં એમને વિરોધી તરીકે ના, દુશ્મન તરીકે ના જોયા. જ્ઞાનની આરાધના કરી.
તો કે આરાધના કઈ થઈ તો કે ભાઈ આ નિર્દોષ નિમિત્ત કરતા છે, હું શુદ્ધાત્મા છું. હા હા તો કે શું થયું તો કે ત્યાં પેલા અંગારા મૂક્યા અને ત્યાં આપણે એક જ્ઞાનની સબક શ્રેણી ચડવાનું ચાલુ થયું, ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. તો કે આ જ્ઞાનની આરાધના કેવું ગજબનું ફળ આપે. બહુ ગજબનું ફળ આવ્યું, બહુ સરસ. એટલે અહીંયા કહ્યું કે ભાઈ જ્ઞાનની આરાધના કરજો, જ્ઞાનની વિરાધના કરજો. એટલે ત્યાં આગળ ભલે જીવન મરણનો પ્રશ્ન હોય તો વિરાધના ના કરીએ તો ત્યાં એનો વિરાધના ના હોય. બરાબર. એટલે આટલો આપણે સમજી લેવા ત્યાં આગળ. હા હા ના એટલે મેં કીધું આપણે દુઃખ આપેલા એના દુઃખ આવે છે. એટલે ત્યાં આપણે સાચા ખોટાના પક્ષમાં પડ્યા ને. હા એટલે સાચા ખોટાના પક્ષમાં પડે એટલે અજ્ઞાની આરાધના થઈ ને. એટલે બીજી રીતે એટલે બીજી ફરી બોલો. આપણું આપેલું જ આવે છે એટલે એને એક્સેપ્ટ જ કરવાનું. એ આખી વસ્તુ અલગ થઈ. પણ અહીંયા જે દાદા જે કહેવા માંગે જોડે શું છે તો કે જ્ઞાનની આરાધના કરી તો અજ્ઞાની વિરાધના થઈ ગઈ. સાચા ખોટાની આરાધના કરી તો અજ્ઞાની આરાધના થઈ ને. છૂટી જાય. એટલે જે દેહનો ધર્મ છે અને પોતાનો ધર્મ માન્યો એટલે ત્યાં વિરાધના થઈ. વિરાધના થઈ. દેહ એ જ હું છું એવું માની લીધું, 100% સાચું જેવું માની લીધું, એના પક્ષમાં જ બેઠા એટલે ત્યાં જ્ઞાનની વિરાધના થઈ. ત્યાં એટલે એ આપણે રિલેટિવ રિયલમાં ચૂકી જઈએ તો જ આ બધું થાય. એટલે હવે આપણને જ્ઞાન દ્રષ્ટિ મળી એટલે સમજાય. ત્યાં આજ્ઞા મળી એટલે સમજાય. ત્યાં હું શુદ્ધાત્મા છે ભાન થયું એટલે સુમિત્રાબેન ના વાત પકડાય. ત્યાં એ તો પહેલા તો સુમિત્રાબેન થઈને જ કરતા હતા ને વ્યવહાર બધો. અરે ટોટલી સમજાતું ઘણી વાર સુમિત્રાબેન થઈ, હજુ ઘણી વાર સુમિત્રાબેન થઈ જાય છે. એટલે પણ હવે ખબર પડે છે, પેલા ખબર પડતી નથી તો કે આ બધું કરનાર છે. આખો છૂટું પાડ અત્યારે પેલો ભરેલો માલ પ્રેશર કરતો તો થઈ જાય, પણ પાછળથી ખબર તો પડે તમને કે ભાઈ ના આ તો સુમિત્રાબેન નો વ્યવહાર છે, મારો નહીં, હું શુદ્ધાત્મા. એમે કોઈ ક્રિયા કરીએ તે આવી જ જાય કે આ મારી નો આવી છે, તારું છે, આમ તેમ બધું ચાલ્યા જ કરતું હોય છે. એટલે તારું છે એવું કહીએ પણ કોની છે છૂટું પાડો. હા એ સુમિત્રા જ કરે છે, હું તો જોનાર શુદ્ધાત્મા જ છું ટોટલી. પણ અમુક ટાઈમે આવી જાય છે. અંદર આ રહ્યું એટલે શું થયું તો કે તમે ત્યાં જ્ઞાન ક્રિયાના કરતા થયા હતા. બરાબર. જ્ઞાન ક્રિયાના કરતા ના થયા. એટલે જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ કયું એ થવા માંડે તમને. એવું બરાબર. એટલે કેમ આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. એટલે આ જ્ઞાન જેટલું હાજર રહ્યું એટલા તમે વિજ્ઞાન મરે એટલા તમે વિજ્ઞાની થઈ ગયા. એવું. એટલે વિજ્ઞાની થવાથી કે બનાવવાથી થવા એવું નથી. ના. હું શુદ્ધાત્મા જે એ દશામાં રહ્યા તો તમે વિજ્ઞાની જ છો. બરાબર. એટલે વિજ્ઞાનીય પ્રયોગમાં શું કરે કે ફાઇલ નંબર 1 ને કે ભાઈ તારે જો કોઈ જાતનો ડખો દખલ કરવા નથી, આ 5 આજ્ઞામાં રહેજે એટલે તારું કામ થઈ જશે. હમણાં જ મેં એમની જોડે વાત કરી કે સુમિત્રા બધું કર્યા કરે છે, પણ પછી જયારે અતિક્રમણ કરે કે કઈ ખોટું કરે તારે કઈ એ ચલાઈ નહીં લેવાનું, તારે કે એ તારા વખતે જ પુરુષાર્થ છે કે આવું ના હોવું જોઈએ, ચાલ પ્રતિક્રમણ કર. પછી એને જોયા નહીં કરવાની કે આવી આવું જ કરે છે. છોકરાઓ જો ચલાવી લેતા હતા બધું, ખોટા જવાબ લખાય ચલાવી લેતા, માર્ક આપતા હતા. ના એટલે આવું બધું ના ચલાવી લેવાય એમ, ત્યાં જ પુરુષાર્થ છે. એટલે અહીંયા સુમિત્રાબેન જોડે ચલાવી નહીં લેવાનું, એ તો પેલું મન પોર મારી જાય. એવું જ કઉ છું, હમણાં એવી જ વાત થઈ. મેં કીધું આ આવું બધું કરે ગમે તેમ તો ના ચાલે, એ ત્યાં પુરુષાર્થ કરવો પડે કે અતિક્રમણ કર્યું કે પ્રતિક્રમણ કર.
માફી એટલે માંગ કે ત્યાં કહેવું પડે કે હવે આ ચલાવી નહીં લઈએ, તને આજે ઉપવાસ કરાવીશું હા ને તો આવું ફરી કરીશું. બરાબર. એટલે એ રીતે વાત મૂકવી પડે આપણે. હા હા બરાબર. આપણે વાત કરીએ નહીં તો શું થાય પછી? ના એ વાત નથી થતી ને એમાં જ બધા લોચા પડે. એટલે પેલી કહેવત છે, બોરેલા બોર વેચાય. એવું. કે આપણે બોલીએ કે ના ભાઈ હું સુમિત્રાબેન હું શુદ્ધાત્મા છું, તો બરાબર. આપણું ચલણ દેખાય ને ત્યાં, હા. તો આપણે પાછા આપણી ખુરશી પર આવી જઈએ પાછા. એટલે પેલું છૂટું પાડવું ના પડે. હા બરાબર. એટલે આટલી ગોઠવણી કરી લેવાની. હા. જય નહીં તો સચ્ચિદાનંદ. ભાઈ તમારે આશીર્વાદ આપો. નહીં તો તમારે એલાર્મ મૂકી દેવાનું કે 10, 5, 10, 15 મિનિટો વાગ્યા કરે. ભાઈ તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો? બરાબર. દર 10-15 મિનિટે રિપીટ થયા કે રિપીટ એલાર્મ ગોઠવી દેવાનું. ખાલી રાત્રે સુઈ જાવ ત્યાં બંધ કરી દેવાનું. બીજાની ઊંઘ ના બગડે એના માટે. બરાબર. તમારે જાગ્રત રહેવું હોય તો તમારે અલગ રૂમમાં સુઈ જવાનું. એટલે બરાબર. આ ગોઠવણી કરી લેવાની આવી. હા 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 આશીર્વાદ આપો. ટોટલી આને જ જોયા કરે સુમિત્રાને. હા એટલે દાદાનું એ જ પ્રાર્થના કે અમને બધા મહાત્માઓને એવી શક્તિ આપો, આશીર્વાદ એવા આપો કે ફરી તમે માગ કરવું ના પડે. જય સચ્ચિદાનંદ. હવે કટોરો લઈને આવવાની ઈચ્છા થતી નથી તમારી જોડે. તમને શરમ આવે કે કેટલી વાર કટોરો લઈને જવા દાદા જોડે. હા એ વાત સાચી. કે હવે એવું માગે છે કે ફરી માગવું ના પડે, તમે એવું આપી દો ને કે તમે આપવા હું કામ કરકસર કરો છો કે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, મારે આ એક 2-3 શબ્દો છે ચરણવિધિના, એ હું બોલું ને ત્યારે અંદર થોડો ખળભળાટ અંદર થાય પણ એમાં સમજાતું નથી. કે જે દાદાએ જે કીધું છે જે એટલે હું ટંકોત કિર્ણ વત એવો શુદ્ધાત્મા છું, નિર્લેપ છું, અસંગ છું, પણ એ બોલીએ ને ત્યારે હું ટંકોત કિર્ણવત બોલું એટલે પેલું તેલ પાણી વાળું તરત મગજમાં આવે, પણ ખરેખર સમજાવવું જોઈએ ને સમજાતું નથી. તો થોડાક નોર્મલ બીજા એક્ઝામ્પલ આપીને થોડું કોને. જો બે વસ્તુ છૂટી ક્યારે રહે કે બંનેના ગુણધર્મો અલગ હોય ત્યારે ને, તો એકબીજામાં ભરી ના જાય. દૂધમાં આપણે ગુલાબની સિરપ નાખીએ નલાઈએ તો એક થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. પછી છૂટું પડે? ના પડે. ના પડે. તો કે એવી રીતે અહીંયા સોનામાં તાંબુ ને બીજી બધી ધાતુઓ અંદર મિક્સ કરી હોય તો સોનીને ખબર પડે કે ના પડે? પડે. એ ટેસ્ટ કરીને એવું કહે આવું 86 સોનું ક્યાં લઈએ એવું કહે ક્યારે? ના કે. એ તો કે ભાઈ આટલા કેરેટનું સોનું છે આમાં અને આટલી કિંમત ગણાય. હા. દીવા જેવી સ્પષ્ટ વાત કરે ને. હા. તો કેવું અહીંયા પણ આપણે શું છે કે આપણી જોડે પારક શક્તિ છે કે જેના આધારે આપણે તેલ ને પાણીની જેમ આત્મા હું શુદ્ધાત્મા છું ને આ ભરેલો માલ ગીતાબેનનો છે હું છૂટું રહ્યા કરે એ જાગૃતિ છે ખરી? જાગૃતિ નથી. દાદાએ આપ્યું પણ જાગૃતિ નથી. અમુક અંશે છે, એવું નથી, સાવ નથી એવું નથી. દાદા શુદ્ધાત્મા પર બેહાડી દીધા તમે. હા. બરાબર. તો પછી તમે શુદ્ધાત્માની ગાદી છોડી ગીતાબેન થઈ જતા હો વારે ઘડીએ, તમે પ્રફુલભાઈ ને સોમ ને ઉર્વાને બધાને કહી રાખવાનું કે દંડો મારતા રહેજો ગીતાબેન થઈ જાવ ત્યારે. દંડા તો એમને આવે ને ત્યારે તરત જ પેલું જાગૃતિ ઉભી થઈ જાય.
ના ગમતું આવે ને તરત જ જાગૃતિ ઊભી થઈ જાય પછી. એટલે પેલું હમણાં સુમિત્રાબેન જોડે વાત કરી ને, એલાર્મ સેટ કરી દેવાનું આપણે. થોડી વાર તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો એવું પૂછે, એટલે બહુ તરત અંદર હાજર થઈ જાય. બહુ શુદ્ધ આત્મા છું, સમજ્યા? એટલે ના લેવાની ટપાલ પેલા લઈ લેવાય. અનાદિથી લોકોની ટપાલ જ ફોડ કરવાની ટેવ પડેલી. હા, એટલે પોતે મિનસ છે ને, મિનસની ટપાલ લઈ લીધી કે હું જ મિનસ છું, હું જ મિનસ છું, એટલે ટપાલ લીધી કહેવાય આપણે. પણ બધા હજુ જે એડજસ્ટમેન્ટ લેવાય છે ને બુદ્ધિથી લેવાય છે, એટલે મને એવું લાગે છે કે બુદ્ધિથી લેવાય છે. તો જ્ઞાનથી લીધેલા કેવી રીતે કહેવાય કે ફરી ઊભું ના થાય તો? બુદ્ધિથી લેવાય એટલે એનો બોજો લાગે. હા, બોજો લાગે. જ્ઞાનથી લીધું હોય તો બોજો ના લાગે. તો એ કેવી રીતે હોય? એ આપણું અંદર તો એવું છે કે જ્ઞાનથી લેવું. એટલે શરૂઆતમાં એડજસ્ટમેન્ટ બુદ્ધિથી જ લેવાય. એટલે જે અંતસ્કરણ જો વાતચીતનો પ્રયોગ છે શાના માટે? કે અંતસ્કરણને સ્વીકાર થઈ જાય તો ભાઈ તમારે એડજસ્ટમેન્ટ બુદ્ધિથી લેવું પડે કે જે સમજણના આધારે એડજસ્ટમેન્ટ લેવાઈ જાય, જ્ઞાનના આધારે. આધારે લેવાઈ જાય જ્ઞાનના એ આધારે. સમજણ એટલે જ્ઞાન. ત્યાં તમને અંદર ફિટ થઈ ગયું કે સામેવાળી 100% ભૂલ છે જ નહીં. એમ 100% ભૂલ મારી જ હતી. એ જ્ઞાન મને મારા અંતસ્કરણ સ્વીકાર થઈ ગયો, મન બુદ્ધિ ચિત્ત અહંકારને. તો કઈ પણ પ્રસંગ ઉભો થાય તો ત્યાં પેલું મારે હાજર કરવું પડે કે હાજર થઈ જાય? થઈ જાય. પણ હજુ પેલું બુદ્ધિથી લેવાય ને એટલે બોજો ઓછો કરવા માટે જ્ઞાનનો ઉપયોગ થાય છે. હા, પહેલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા હજુ અંતસ્કરણને એ જ્ઞાનનો સ્વીકાર થયેલો, એ સમજણ પાકી થયેલી નથી. તો એ કેવી રીતે સમજણ પાકી થાય? એટલે એને વારે ઘડીએ સમજાવવું પડે ને. જ્યાં સુધી સમજણ પાકી ના થઈ હોય ત્યાં અલગ અલગ રીતે સમજાવવું પડે આપણને. અલગ અલગ પ્રસંગ એનાલિસિસ કરીને આપણે પૃથ્થકરણ કરીને એને બતાવવું પડે કે જો આમાં આટલા સંજોગો હતા, આ સંજોગોએ રોલ ભજ્યો. હવે રોલ ભજ્યો તો કે અમે પોતાની સ્વતંત્ર સત્તાથી ભજ્યો કે એમને ફરજિયાત ભજવવો પડ્યો? એટલે આ બધું તો પેલું રોજ સાંભળીને આ બધું તો અંદર ઊભું થાય જ છે. એટલે શું કહેવાય કે એવા જે 2-4-5 પ્રસંગ આપણે એનાલિસિસ કરીને અંદર બતાવવા પડે. આ તો સાંભળેલું જ્ઞાન છે, અત્યારે ફિટ થયેલું જ્ઞાન નથી. હવે દાખલો નથી આપતો. તમને પોઈઝન આપું ને કહું ગીતાબેન આ તો અમૃત છે, પી લો, તો પીઓ? ના પીએ. કેમ ના પીઓ? કેમ ત્યાં ઝેરના પારખા નથી કરતા? હા, ત્યાં નથી થતા. ખબર છે પાકી કે આ પીવાથી મરી જ જવાશે. ખ્યાલ આવે છે? ત્યાં એ જ્ઞાન સમજણમાં 100% ફિટ થઈ ગયેલું છે કે આ ઝેર પીવે તો મરી જ જવાય. એવું અહીંયા 100% ભૂલ મારી જ છે. એ જ્ઞાન ફિટ થયેલું છે? નથી થયેલું. કે એટલા માટે વાતચીતનો પ્રયોગ કરીને અલગ અલગ એંગલથી સમજાવીને ફિટ કરાવવું પડે. બરાબર છે. હા, એ ફિટ થઈ ગયું પછી કોઈ મહેનત બાકી રહે નહીં. એટલે પુરુષાર્થ જે છે કયો હતો કે અંતસ્કરણને આ સમજાવીને એમને સહી કરાવી લીધા કે ભાઈ અમને આ સંપૂર્ણ સમજાઈ ગયું, અમે એનો 100% સ્વીકાર કરીએ છીએ. હવે અમને કોઈ જાતનો વિરોધ રહ્યો નથી. અમને હવે કોઈ જાતની અણસમજણ રહી નથી કે ભાઈ આ મારા વિનસના જ હિસાબથી આ બધું થઈ રહ્યું છે. સામેનો કોઈ પણ જીવ કોઈ પણ નિમિત્ત કરતા નથી. એમની સ્વતંત્ર સત્તા છે નહીં આ કરવાની. મારો પાછલો હિસાબ એમને જોર કરતો હતો કે મિનસ આવી રીતે જ અપમાન કરો, 2 લાફા મારી દો, એને 2-4 શબ્દો સંભળાયો, બધાની વચ્ચે કહી દો, એને કટુ સહીશ કરો. આ બધું જે થયું એ તારી પાછલી ભૂલનું પરિણામ છે. સામેવાળાને કઈ શોખ થાય છે આવું બધું કરવાનો કે? ખરેખર અમને એવી ટેવ હોય તો બધાની જોડે એવો વ્યવહાર કરે. કેમ બધા જોડે નથી કરતા, તારી જોડે જ કર્યો? એટલે એ તો વાત તો કરવી પડે ને આપણે. એટલે ત્યાં પછી એને અંતસ્કરણનો સ્વીકાર થતો જાય. જેટલો સ્વીકાર થયો એટલું એડજસ્ટમેન્ટ ત્યાં જલ્દી ગોઠવાઈ જાય, એટલું જ્ઞાન ત્યાં જલ્દી હાજર થઈ જાય. કે અહીંયા એક સંજોગ નડતો નથી, એક ફાઇલ નડતી નથી.
પણ મિનેસની જે પાછલા આજ્ઞાની જે ચિકાસ છે, કઈ ચિકાસ? તો કે સામે વાળાએ કર્યું, પેલા એવું કર્યું, તેના પહેલા એવું કર્યું, તેના પહેલા એવું કર્યું, તે બધા ઇતિહાસ ભૂગોળ રાજા કરે શું છે કે પાછી ચિકાસ. કઈ ચિકાસ? તો કે સામે વાળો કરી રહ્યો છે. તો કે એ પાછલા આજ્ઞાની ચિકાસ અત્યારે શું કરે કે મારા પણ પોતા પણ બનાવડાવે તમને, એટલે તમને ત્યાં ગીતાબેન બનાવી દે જ પાછા. આપણે પાછા એક થઈ જઈએ. એટલે હવે દાદા આગળ કેવું, દાદા ત્યાં આગળ કેવું પડ્યું કે ભાઈ આ જે આવ્યો ને સંજોગ એ તારા પાછલા હિસાબના આધારે આવ્યો છે. સામે તો નિમિત્ત છે, નિર્દોષ છે, કરતા એની પોતાની સ્વતંત્ર સત્તાથી નથી કર્યું એને. તારો પાછલો જે હિસાબ હતો ભોગવવાનો, બે ગાર સાંભળવાનો કે બે લાફા ખાવાનો, એને ત્યાં પ્રેરણા કરી સામે વાળાને મિનેસ જોડે આવો જ વ્યવહાર કરો તમે. બરાબર છે. તો કે મેં જે પૂર્વે દીધેલું તે ત્યાં પાછો આવ્યો તો મારે હવે શું કરવાનું? કે તું એને મોડું બગાડે આગળ હસતા હસતા જમા કરી લે તો ત્યાંથી છૂટાય. એટલે પાછલા આજ્ઞાનો સ્વીકાર થાય છે ત્યાં, સાથે યથાર્થ જ્ઞાનની એપ્લિકેશન થાય છે ત્યાં. તો આ નિર્લેપ નો અસંગ બે આમાં જ આવી જાય ને, બધું સાથે થઈ ગયું ને. હા, એટલે બધું એ તો એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે. નિર્લેપ એટલે જલ કમરવત. બરાબર છે. કમરના પાન ઉપર પાણી પડ્યું, કાદવ પડ્યો તો ચોટે ખરું ત્યાં? ના ચોટે. કે ના, એને ચોટે જ નહીં. કેવો આત્મા કેવો છે કે અનંત અનંત અવતાર તો ના બોલાય, પણ કેટલાય અવતારોથી પ્રકૃતિને બે સાથે જ છે, પણ છતાંય કેવી સ્થિતિમાં છે કે ટંકોત્કીર્ણ દશામાં, તેલ પાણીની જેમ, અથવા કમરને પાણીની જેમ નિર્લેપ રહે છે, અસંગ જ રહે છે. એટલે બંને સંઘમાં જોડે છે પણ છતાંય બંને અલગ ને અલગ જ રહે છે. એટલે ત્યાં આત્માને એવું નથી થયું કે હું મિનેસ છું, મિનેસ છું, મિનેસ છું. સમજાય? જે વચ્ચે જે વિવાહિક દશા ઉભી થઈ એને ઉભું થાય છે કે હું મિનેસ છું, મિનેસ છું, મિનેસ છું. મને કહ્યું માયુને આવું કર્યું, તો કઈ થતું હશે, આવો તો કઈ વ્યવહાર હોતો હશે? કે એ આખું મિનેસના ભાગમાં ઉભું થાય. એટલે મિનેસના ભાગમાં એટલે શું થાય કે અહંકારના ભાગમાં, વિભાવિક દશાવાળા ભાગમાં કે મિનેસ ઉભું થાય છે, મને ઉભું થાય છે એવું કહેવાય ના? કહેવાય. કે ના, આપણે શુદ્ધાત્મા છીએ, મિનેસ છીએ જ નહીં, તો મને થયું કેવી રીતે કહેવાય? ના કહેવાય. એટલા માટે દાદા ભગવાને કહ્યું કે આ બધા કેવા કે ભાષ્યમાન પરિણામો છે. લાગે છે એવું કે મને થયું, મારી જોડે થયું, મારી જોડે કરી રહ્યા, પણ ખરેખર શું છે કે મિનેસ તું છૂટ નહીં, તો એ કેવા પરિણામ કહેવાય કે ભાષ્યમાન. એવું કેવો ભાષિત થાય છે, લાગે છે કે આ મને થાય છે, મારા પરિણામ છે, પણ ખરેખર તો તું મિનેસ છૂટ નહીં, તો તને કઈ રીતે થાય? ખ્યાલ આવે છે? આવે છે. એટલે આ સમજણ અંદર હાજર રહે તો ત્યાં આગળ કશું વળે જ નહીં. તો આ ચૈતન્ય ઘન સ્વરૂપ છું એ થોડુંક કોને એનું? ચૈતન્ય ઘન એટલે શું કે આત્માના પરમાણુ કેવા છે કે કેવો ચેતન, ચેતન ને ચેતન જ છે પરમાણુ. બરાબર. ચેતન સિવાય અચેતન એક પરમાણુ એમાં છે નહીં. એટલે હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધ આત્મા જેવું કહ્યું કે ચેતન સિવાયનું બીજું હોય તો ચૈતન્ય ઘન ના કહેવાય. ઘન એટલે એ સિવાય બીજું કશું જ નહીં. કેવળ ચેતન. બરાબર. એટલે ગમે તેટલી સાઇઝ કરો તો ચેતન સિવાય બીજી કઈ સાઇઝ પડે નહીં.
હા એક એક ટુકડામાં ચેતન જ હોય. સોનાની લગડી હોય એને ગમે તેટલા પીસ કરે તો સોનું જ કહેવાય ને. હા સોનું જ કહેવાય. પણ ત્યાં બીજી કોઈ આપણે વસ્તુનો આપણે ટુકડા કરીએ, શેરડીના ટુકડા કરીએ તો એ ચેતન કહેવાય. તેના શેરડીના શેરડીના સુગર કેન એક એમાંય જીવ છે તો એ ચેતન ના કહેવાય. આપણે આત્મા સ્વરૂપે ચેતન ખરું એમ, પણ ટુકડા થયેલા ભાઈ ચેતન થયું એમાં. ઘઉં છે, ઘઉંની સ્થિતિમાં છે ત્યાં સુધી એમાં ચેતન છે. ત્યાં સુધી છે હા. પણ એને દરી નાખ્યા પછી ચેતન કહેવાય નથી ના કે નથી. ના કહેવાય? એના જેવી વાત છે આ સમજવા માટે. હા કે હા શેરડીની આંખ મૂકે તો એમાંથી શેરડી ઉગે. બરાબર છે. એટલે આ તો પેલું આ સંદર્ભમાં વાત સમજવાની. હા 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 એટલે અહીંયા આપણને ખબર પડે કે આમાં ખાલી ચેતન કેવળ એટલે કે એકમાત્ર ચેતન છે, બીજા કોઈ પરમાણુ છે નહીં. છે નહીં હા. એટલા માટે કે હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધ આત્મા છું. સમજાયું હા. એટલે કે કેવળ અવિનાશી ગુણો છે, કોઈ વિનાશી ગુણો છે નહીં એમાં. બરાબર છે. એટલે એ રીતે વાત છે આખી. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ દિનેશાનંદ સાહેબ, આપણે અહીંયા પ્રશ્ન પણ નથી અને ટાઈમ પણ થઈ ગયો છે, પૂરું કરીએ આપણે. ગીતાબેન તમે ત્રિમંત્ર ફોલો કરજો. હા એક જ મિનિટ સાહેબ, સોરી. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપા વપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સવેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.